રાજકોટના યુનિવર્સિટી રોડના પાટીદાર ચોકથી નજીક 3 BHK ફર્નિશ ફ્લેટ ગોતી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં. 3 BHK ફ્લેટ ફૂલ ફર્નિશ આપને મળવાનો છે, જે રાજકોટના સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોકથી નજીક આ ફ્લેટ આવેલો છે અને ફૂલ એમ્યુનિટીઝ સાથે તમને આમાં ટોટલી વસ્તુ મળવાની છે. તો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરશું. ચાલો આપણે મારી સાથે આવી ગયા છીએ આપણે ફ્લેટની પ્રિમાઇસીસમાં, જે અત્યારે વેઇટિંગ એરિયામાં છે. તો વેઇટિંગ એરિયામાં તમને ઘણી મોટી સાઇઝમાં વેઇટિંગ એરિયા મળી જાય, જે સોફાનું ને અરેન્જમેન્ટ રાખેલું છે. ત્યાંથી જ લિફ્ટનો ફોયર એરિયા, જે પેસેજ એરિયા છે, તો આ બી મોટી સાઇઝમાં તમને મળવાનો છે. પ્લસ અહીંયા બી સિટિંગની વ્યવસ્થા રાખેલી છે. કનેક્ટિવિટી માટે 2 લિફ્ટ મળી જવાનું છે. હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, એલોટેડ કાર પાર્કિંગ મળવાનું છે, ફૂલ એમ્યુનિટીઝ, ગાર્ડન બધું આ પ્રોજેક્ટમાં તમને સાથે મળવાનું છે. તો ચાલો ફ્લેટની વિઝિટ કરશો. આવી ગયા છે ફ્લેટના પેસેજ એરિયામાં. કનેક્ટિવિટી માટે 2 લિફ્ટ તમને મળી જવાની છે. એક ફ્લોર ઉપર 3 ફ્લેટ આવેલા છે. ફેસિંગની વાત કરીએ, જે મેઇન ડોર છે તમને નોર્થ ફેસિંગ મેઇન ડોર મળી જાય છે. સેફ્ટી ડોર બી અવેલેબલ છે. શૂ રેક માટેનું પ્રોવિઝન બી અલગ અવેલેબલ છે. ત્યાંથી જ વાત કરીએ આપણે લિવિંગ એરિયાની. તો આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયામાં. લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો, ઘણી મોટી સાઇઝ તમને મળવાનું છે. પ્લસ સિટિંગ અરેન્જમેન્ટ છે, તો જે પાર્ટ વાઇઝ કરેલા છે. એક અહીંયા લોન્જર આપેલું છે અને થર્ડ મારી રાઈટ સાઈડમાં ટોટલી 3 સિટિંગ સોફા અવેલેબલ છે. બાલ્કનીની વાત કરીએ તો મારી બેક સાઈડ છે, સ્ટેન્ડિંગ બાલ્કની તમને રોડ વ્યૂની મળી જવાની છે. સાથે જ વચ્ચે જે ટીપોઈનું પ્રોવિઝન છે, તો જે ડબલમાં ટીપોઈ તમને સાથે મળે છે અને પીઓપી લાઇટ્સ કલર ટોટલી આ ફ્લેટમાં અવેલેબલ છે. એક્ઝેક્ટ સિટિંગની સામે જ આ થઈ જશે તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન. તો આ આવી જાય છે આપણું ટીવી યુનિટ અને ત્યાંથી જ નજીકમાં આપણી આવી જાય છે આ ડાઇનિંગ સ્પેસ. તો ડાઇનિંગ સ્પેસ આરામથી 6 સીટર અહીંયા સેટ કરેલું છે. અને ત્યાંથી જ વાત કરીએ કિચનની. કિચનમાં તમને પ્લેટફોર્મ L શેપમાં પ્લેટફોર્મ મળી જાય છે. સ્પેસ ઘણી મોટી છે. મોડ્યુલર ટોટલ કિચન બનાવેલું છે. ચીમનીનું પ્રોવિઝન અવેલેબલ છે. આરોના પોઈન્ટ્સ, એર સર્ક્યુલેશન માટે વિન્ડો, ગેસ લાઇન, એક્ઝેક્ટ બેક સાઇડ મોટી સાઇઝમાં તમને સર્વિસ પ્લેટફોર્મ મળી જવાનું છે. અને તે બી ફૂલ સ્ટોરેજ માટેની પૂરેપૂરી જગ્યા યુટિલાઇઝ કરેલી છે. ફ્રીજ માટેનું બી અલગથી પ્રોવિઝન આપેલું છે અને ત્યાંથી જ કનેક્ટિવિટી થઈ જાય છે. આ છે તમારી કનેક્ટિવિટી વોશ એરિયાની. અને આપણને ડાઇનિંગ સ્પેસની બાજુમાં જ બેડરૂમ મળી જવાનો છે. ચિલ્ડ્રન બેડરૂમ અથવા ગેસ્ટ બેડરૂમ કહી શકીએ. તો આ તમને એવરેજ સાઇઝ મળે છે. સાથે જ એર સર્ક્યુલેશન માટે વાત કરીએ તો વિન્ડોઝ એક અહીંયા બી આપેલી છે અને મારી રાઈટ સાઈડ બી વિન્ડોઝ મળી જાય છે. અત્યારે આ બેડરૂમનું મંદિરના પૂજા રૂમ તરીકે યુટિલાઇઝ થાય છે, પણ બેડરૂમ તરીકે કરી શકો છો. અને બેડરૂમમાં મારી બેક સાઈડ જોઈ શકો છો, આ થઈ જશે તમારું કબોટ અને સ્ટેન્ડિંગ બાલ્કની તો મળે જ છે આમાં તમને. સાથે અટેચ ટોયલેટ બાથરૂમનું બી આ બેડરૂમમાં પ્રોવિઝન મળવાનું છે. ફર્સ્ટ બેડરૂમ, હવે આપણે સેકન્ડ બેડરૂમ જોવાના છે, પણ તે પહેલાં જ ડાઇનિંગની નજીકમાં તમને સ્ટોરેજ માટેનું મોટી સ્પેસ મળવાની છે. અને જોઈ શકો છો વેલ ફર્નિશ પૂરેપૂરો ફ્લેટ કરેલો છે. નજીકમાં ત્યાં તમને ડાઇનિંગની બાજુમાં સિંક મળી જવાની છે. અને વાત કરીએ બેડરૂમની, તો આ એક્ઝેક્ટલી ચિલ્ડ્રન માટેનું બેડરૂમ બનાવેલું છે. સાઇઝ આ મોટી છે. કદાચ તમારા પ્લાન મુજબ આ સિંગલ બેડ કરવું છે તો બી કરી શકશો. અત્યારે ડબલ બેડનું પ્રોવિઝન આમાં આપેલું છે. જે જોઈ શકો છો ટેબલ છે, તો સ્ટડી ટેબલ માટેનું પ્રોવિઝન કરેલું છે. વિન્ડોઝ આપેલી છે એર સર્ક્યુલેશન માટે. એની બાજુમાં જ મોટી સાઇઝમાં સ્ટોરેજ માટેનો કબોર્ડ પણ આપેલો છે. અને મારી લેફ્ટ સાઈડ આ થઈ જશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. એક્ઝેક્ટ મારી બેક સાઈડ બી જોઈ શકો છો સ્ટોરેજ માટેનો કબોર્ડનું પ્રોવિઝન અલગ છે. અને આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. હવે આપણે લાસ્ટ ને થર્ડ માસ્ટર બેડરૂમ જોવાના છીએ. તો માસ્ટર બેડરૂમની સાઇઝ ઘણી મોટી તમને મળવાની છે. બેડનું પ્રોવિઝન એકદમ મિડલમાં આપેલું છે. અને સ્ટોરેજ માટેનું તો અહીંયા બી તમને મોટી સાઇઝમાં કબોર્ડ મળી જાય છે. સાથે જ વાત કરીએ જે બાલ્કનીનું, તો અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાનું છે. એર સર્ક્યુલેશન માટે એક બીજી વિન્ડો ત્યાં બી આવે છે. તો બેના હિસાબે ટોટલી આપણે કહીએ હવા ઉજાસ સારા રહેવાના છે. સાથે જ ટીવી યુનિટનું આ બેડરૂમમાં પ્રોવિઝન કરેલું છે. તો આ થઈ જશે તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન. તો ટીવી તમારે બેડરૂમમાં લગાડવું છે તે બી તમે લગાડી શકો છો. અને હજી આ બેડરૂમમાં તમને એક કબાટ મળવાનો છે. કિંગ સાઇઝ આપણે એને કહી શકશું. તો કિંગ સાઇઝનો ફૂલ કબોર્ડ. તો માસ્ટર બેડરૂમમાં તમને 2 કબાટ મળે છે.
અને ટોટલી ફ્લેટમાં પીઓપી લાઇટ્સ ને કલર સાથે જ મળવાનું છે. અને આ બેડરૂમમાં બી તમારું આ અટેચ ટોયલેટ બાથરૂમ થઈ જશે. આપણે જો 3 BHK ફ્લેટ છે રાજકોટના સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોકથી નજીક આવેલા છે, જે 1137 કાર્પેટ છે, ફૂલ્લી ફર્નિશ આ ફ્લેટ તમને મળવાનો છે, જે હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફૂલ એમ્યુનિટી સાથે આવેલો છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.